પ્રાકૃતિક ખેતીના કારણે ઘણા ખેડૂતોએ પોતાનું જીવન ધોરણ સુધાર્યું છે, પરંતુ એમાંથી કેટલાક ખેડૂતો એવા પણ છે જે પ્રગતિશીલ ખેડૂતો સાબિત થયા છે. આજે આપણે વાત કરવી છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના હસનપુર ગામના ખેડૂત ડાયાભાઈ પટેલની, જેઓ ખાસ કરીને શાકભાજીની ખેતી કરે છે અને આ સિઝનેબલ ખેતીમાંથી તેઓ પ્રતિ વીઘે 50,000થી વધારે નફો મેળવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કપાસ, તમાકુ, ઘઉં તેમજ એરંડાની ખેતી પણ પ્રાકૃતિક રીતે કરે છે, જેના કારણે તેઓને પાકનો ઊંચો ભાવ મળી રહે છે અને તેઓ પ્રગતિશીલ બન્યા છે. જાણીએ. મારું નામ પટેલ ડાયાભાઈ જીવરામભાઈ, ગામ હસનપુર, તાલુકો વિસનગર. છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. આમ તમે જો વાત કરીએ તો કેટલા વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છો? ખેતી સાથે છેલ્લા 30 વર્ષથી સંકળાયેલો છું. હાલ શાકભાજી છે, ચોળી છે, ગવાર છે, ભીંડા છે અને સાથે કેળ પણ કરેલી છે. આ સાલ નવા પાક તરીકે અત્યારે 1 વીઘામાં કેળ છે અને 1.5 વીઘામાં શાકભાજી છે. બરાબર છે. આપણે જો શાકભાજીની વાત કરીએ, એમાં ગવાર અને ચોળી, તો એમાંથી આપણને સિઝનના અંતે શું ઉત્પાદન મળે છે? આમ સિઝનના અંતે ભાવ સારા હોય તો 40-50 હજારનો વીઘો એમાંથી થઈ શકે. બજારમાં જઈએ તો ભાવ ઓછા મળે, બાકી અમારા માણસો ગામમાં આજુબાજુના ગામમાં રિટેલ જ વેચાણ કરે છે એટલે ભાવ મળી જાય છે. હાલ ગવારના ભાવ છે 20 રૂપિયાની 500 ગ્રામ અને ચોળી છે 30-40 રૂપિયાની 500 ગ્રામ. કેળ પહેલી વખત જ વાવી છે આપણે. 14 રૂપિયાનો એક પ્લાન્ટ આવ્યો છે, 800 પ્લાન્ટ છે 1 વીઘામાં. હવે જોઈએ છીએ નવા પાક તરીકે અખતરો કર્યો છે, શું થાય છે. અચ્છા, આપણે સાઈડમાં જે બીજી ખેતી કરીએ છીએ એના વિશે થોડી માહિતી આપો. બીજી ખેતીમાં કપાસ કરીએ છીએ, તમાકુ કરીએ છીએ, એરંડા કરીએ છીએ, ઘઉં કરીએ છીએ. ઉનાળામાં બાજરી અને ઘાસચારામાં જુવારનું વાવેતર કરીએ. ઉત્પાદનમાં કુદરતનો સહકાર સારો હોય, વાતાવરણ સારું હોય તો ઘઉં 40-50 મણ વીઘે થાય છે. કપાસ સારો હોય તો 25-30 મણ અમારા વિસ્તારમાં થાય છે અને એરંડા 30 મણ 40 મણ વચ્ચે થાય છે. ભણ્યા પછી ગંજ બજારનો ધંધો કર્યો, એના પછી ડસ્ટની એનર્જી થઈ, એના કારણે ધંધો છોડીને ફાધરના ગયા પછી મેં ખેતી જ ચાલુ કરી છે. અચ્છા, ખેતીની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી પછી તમને કયા અનુભવો થયા છે? પ્રાકૃતિક ખેતી પછી એક તો ખર્ચ ઘટે છે અને આપણું જે પ્રોડક્શન થાય, આપણું જે ઉત્પાદન થાય શાકભાજીમાં, એની ગામવાળાને ખબર જ છે કે આ કંઈ અંદર કશું ઝેરી નાખતા નથી. એનો વેપાર એ સરસ થઈ જાય છે, માણસો વેચી દેશે, જલ્દી વેચાઈ જાય છે એમની પાસે. પોતાનાથી ઘર માટેની શરૂઆત પહેલી કરી દેવી જોઈએ. બધામાં કરવા જશે તો ખેડૂતનું ઉત્પાદન કદાચ જો ના મળે તો નાસીપાસ પણ થાય, પણ પોતાના ઘરવાળાને ઝેર નથી ખવડાવવું, છોકરાને ઝેર નથી ખવડાવવું. આ કોન્સેપ્ટ લઈને નીકળે અને પોતાના ઘરથી શરૂઆત કરે તો 100% આ ખેતી ખર્ચ વગરની ખેતી છે અને ફાયદાવાળી ખેતી છે. ભવિષ્યમાં વધારે પણ ખેતી ખર્ચ વગરની કરી શકાય છે. એ અમે આત્મા સાથે સંકળાયેલા હતા અને આત્માથી સતત અમને ટ્રેનિંગો પણ મળી અને પ્રેરણા પ્રવાસો પણ સરસ થયા. ડેવલપ થયેલા ફાર્મ પણ મેં જોયા અને એ કોન્સેપ્ટમાં અમે પછી આગળ વધ્યા છીએ. એમાં સરસ સુધારા જોવા મળે. એક તો જમીન પોચી થઈ જાય અને જમીનમાં અળસિયા વધારે દેખાય. ઉનાળામાં ખેડ કરવી પણ સહેલી પડે એટલે જમીનની પ્રત સુધરે, સેન્દ્રિય કાર્બન વધે છે એટલે ઉત્પાદન એ સારું મળે છે. ખેડૂત ડાયાભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતી શરૂ કર્યાના બાદ તેઓના જમીનની ગુણવત્તામાં જમીન આસમાનનો ફેર જોવા મળ્યો છે. તે વધારે ભરભરી બની છે, જેના કારણે પાકની આવક સારી મળે છે.